આટલી વસ્તુ આપણે નાખવાની છે. આ ડુંગળી છે, આ વટાણા છે, અને આ લીલી તુર છે, ને બટેકા છે, અને આ ટમેટા છે. ટમેટા બધાથી વધારે લીધા છે, અને આ ધાણા છે. રાઈ આટલી નાખી દેવી. રાઈ બરાબર ફૂટી ગઈ છે. આપણે જીરું નાખી દેવી આટલું, અને આપણે આ ડુંગળી, વઘાર બરાબર સારો કેવી રીતે થાય તમે જોવો એટલે તમને આવડી જાય. આપણે ડુંગળી બરાબર ચડી ગઈ છે, તો આપણે વટાણા નાખી દેવી લીલા. હવે આપણે આ લીલી તુર નાખી દેવી. બરાબર તેલમાં ચેડવી લેવાની છે. હવે આપણે બટાકા નાખી દઈશું. થોડીક વાર આપણે ઢાંકી દેવી. બરાબર ચડી ગયું છે. હવે લીલા વટાણા, લીલી તુર ફાટી ગઈ છે. આપણે મરચું નાખી દેવી. આવી રીતે થોડુંક જગ્યા કરી નાખવી એટલે મરચું તેલમાં સારું ચડી જાય. વઘાર સારો બને એટલે શાક સારું જ થાય. ભૂખા એકતા હોય એટલું તીખું બનાવવાનું. આપણે થોડુંક પાણી નાખ્યા દઈશું એટલે મરચું સારું પડે. આવી રીતે મરચું ચેડવવાનું હોય એટલે શાક સારું જ બને. આપણે થોડીક વાર થોડા પાણીમાં આવી રીતે ચડવા દેવાનું. આપણે મીઠું હળદર નાખી દેવી. પાણી નાખી દેવી.
થોડીક વાર થોડા પાણીમાં સડવા દેવાનું. દ- 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ટમેટા નાખી દેવી. ટમેટા આપણે વધારે રાખ્યા છે બધા કરતા, તો વાત સારો આવે. દેશી ટમેટા છે. થોડીક વાર ચડવા દેવી. 5 મિનિટ જેવું થઈ ગયું. ટમેટા દેખાતા બંધ થઈ ગયા છે. થોડા પાણીમાં આવી રીતે ચેડવો એટલે શાક ઊંધિયા જેવું બની જાય. આજે આપણે હવે પાણી નાખી દઈએ 1 ગ્લાસ. આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. અને હવે આપણે આને 10 મિનિટ ચડવા દેવાનું છે. આપણે થોડીક વાર આને ઢાંકી દેવી. પચાસ ટકા ચડી ગયું છે. આપણે ધાણા નાખી દેવી લીલા. કપલેટ થાય જોઈવી. શાક કપલેટ બની ગયું છે. કાંઈ ઘટે નહીં એવું બન્યું છે.